સરદાર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં માલિકો અને ગ્રાહકો પરેશાન। અમરેલી જિલ્લા પંચાયત રોડ પર સરદાર શોપિંગ સેન્ટર સામે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ ગયેલ છે। બધા જ રાજકીય વ્યક્તિઓ અહીં આવે છે, બધા જોવે છે, બધાને ખબર છે કે અહીં પાણી ઉભરાઈને જૂના માર્કેટિંગ યાર્ડ બીજા ગેટ સુધી પહોંચ્યું છે, તેથી કોઈ વ્યવસ્થા કરેલ નથી। આજે વેપારી ભાઈઓએ અહીં બેઠા છે, તેમણે પણ બધા જ રાજકીય માણસોને કોલ કર્યા છે, પણ હજી કોઈનો માણસ આવેલા નથી। સરદાર શોપિંગ સેન્ટરની સામે જિલ્લા પંચાયતની સામે ગટર ઉભરાણેલી જિલ્લા પંચાયતના ગેટની સામે બધાય રાજકીય વ્યક્તિઓ અહીંયા જિલ્લા પંચાયતની અંદર આવે છે, બધાય જોવે છે, તો બધાને ખબર છે આ પાણી અહીંથી 2 દિવસથી ઉભરાઈને બીજા ગેટે માર્કેટિંગ યાર્ડના બીજા ગેટ પાસે પહોંચ્યું છે, તો એની કોઈ વ્યવસ્થા હજી કરેલ નથી। આજે વેપારી ભાઈઓ જે બેઠા છે એની અંદર દુકાનની અંદર જવા માટે કસ્ટમરને આવવું હોય તો મુશ્કેલી પડે છે, એટલું બધું પાણી બહાર આવે છે। તો એના માટેના અમે આ નિવેદન આપીએ છીએ। કલ્પેશભાઈ મેકલિયા પણ સાથે છે અને એમણે પણ બધા વ્યક્તિઓ રાજકીયને ફોન કરેલા છે, પણ હજી કોઈ માણસો આવેલા નથી, બરાબર।